નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. સ્ક્રીન પર તમને ધારાસભ્ય ચૈતર વસાવા દેખાતા હશે. વાત આજે નેત્રંગમાં થનારા કાર્યક્રમની કરવી છે, સાથે જ પ્રધાનમંત્રી ડેડિયાપાડા આવે છે એની કરવી છે. ચૈતરભાઈ, આપનું સ્વાગત છે જમાવટ પર. અને પહેલો સવાલ એ છે કે આજે નેત્રંગમાં કાર્યક્રમ છે, બિરસા મુંડા જયંતિની આપને શુભકામનાઓ. અને કાર્યક્રમમાં શું લાગે છે, કેટલા લોકો આવશે? કારણ કે બીજી બાજુ પ્રધાનમંત્રીનો કાર્યક્રમ પણ છે. સૌપ્રથમ તો આપને પણ 150મી ભગવાન બિરસા મુંડાજીની જન્મ જયંતિની હાર્દિક શુભકામનાઓ. આજે જે નેત્રંગ ખાતે અમે સમાજ વતી જે કાર્યક્રમ રાખ્યો છે એમાં લોકો સ્વયંભૂ આવવાના છે, એટલે કે પોતાના ખર્ચે પેટ્રોલ ડીઝલ ગેસ ભરાવીને પોતાની ગાડીઓ લઈને પોતે આવવાના છે. જ્યારે વડાપ્રધાન શ્રીના કાર્યક્રમમાં આદિજાતિના બજેટમાંથી 500 કરોડ રૂપિયાના ખર્ચો થવાનો અંદાજો છે. એમાં એ લોકોએ ભરૂચ અને નર્મદા જિલ્લામાં 1500 બસો મૂકી છે, અને એ જ પ્રકારે દરેક જિલ્લામાં 500 બસોની આ વિસ્તારોમાં ફાળવણી કરી છે. તે જ પ્રકારે મહારાષ્ટ્રમાંથી પણ 500 બસોની એમણે વ્યવસ્થા કરી છે. અને તમામ પ્રકારનો ખર્ચો, દૂધ ડેરીના વાહનો હોય, સંસ્થાઓના વાહનો હોય, શાળાના વિદ્યાર્થી હોય, શિક્ષકો હોય, તલાટી હોય, ગામ સેવક હોય, આખું વહીવટી તંત્રને એક એક ગામની જવાબદારી સોંપીને માણસો ભેગા કરવા માટેનો એમને લક્ષ્યાંક આપી દેવામાં આવ્યો છે. સાથે શાળાના વિદ્યાર્થીઓ હોય, તમામ લોકો, એટલે એક જિલ્લાની વાત નથી કરતો, આખા ગુજરાતના કર્મચારીઓ એમાં જોડાયેલા છે. એટલે પ્રજાના ટેક્સના પૈસે આ કાર્યક્રમ થતો હોય તો એમાં તો સ્વાભાવિકપણે લોકો લઈ આવશે. પણ અમે અમારા સામાજિક રીતે આહવાન કર્યું છે અને લોકો સ્વયંભૂ એમાં આવવાના છે. ચૈતરભાઈ, પ્રધાનમંત્રી ડેડિયાપાડામાં આવે છે, એ વિસ્તાર પસંદ કરવો અને તમારું ત્યાં પ્રભુત્વ જોતા શું લાગે છે કે ડેડિયાપાડાને જ કેમ સ્થાન આપવામાં આવ્યું? બીજી જગ્યા પણ હતી. પ્રધાનમંત્રી ડેડિયાપાડામાં માત્ર ને માત્ર અમારી જે વૈચારિક લડત ચાલે છે એને કઈ રીતના રોકવી એ ટાર્ગેટ સાથે આવે છે. પ્રધાનમંત્રી ધારત તો બિરસા મુંડાજીનું જન્મ સ્થળ ઝારખંડના ખૂંટી જિલ્લાના ઉલહતુક છે, તે ગામમાં જઈને પ્રોગ્રામ કરી શકત અને આખા દેશને મેસેજ આપતે અને 150મી જન્મ જયંતિની ઉજવણી કરત. પણ ડેડિયાપાડામાં જ આવવાનું કારણ એટલા માટે છે, ત્યાં અમારી લડત ચાલે છે, અમે મજબૂત છે અને ત્યાંથી જ આખા ગુજરાતમાં સંગઠનાત્મક કાર્યક્રમો ચાલે છે, જેને કઈ રીતના રોકાય એને રોકવા માટે પોતે આવી રહ્યા છે. બીજું કે દાણા નાખી જશે, એમણે પ્રયાસો હતા કે 15મી તારીખે અમને પણ એમાં જોડી દઈએ, પણ અમે તમને આગળ પણ કીધું હતું, અમે સ્વતંત્ર હવાલો લઈને ફરવાવાળા લોકો છે. અમે જે ભારતીય જનતા પાર્ટીના લોકો દ્વારા 30 વર્ષ સુધીમાં પોતાનું શાસન હોવા છતાં આદિવાસીઓ માટે કંઈ જ નથી કર્યું, એ કરવા માટે, એમના પર દબાણ કરવા માટે અને એમની સામે લડવા માટે અમે છે. એટલે અમે ક્યારે એમાં જોડાવાની પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. ચૈત્રભાઈ, પ્રધાનમંત્રી જયારે ડેડિયાપાડા આવે ત્યારે એની અસરો ચોક્કસ દેખાય. એટલે એ તમે ચાહો કે ન ચાહો, એમના આવ્યા પછી વિસ્તારમાં ઘણો બધો બદલાવ અને વિચારમાં ઘણા બધા બદલાવ આવી શકે. વડાપ્રધાન આવ્યા છે એ બાને અમારા વિસ્તારમાં જે એમનો રૂટ છે એ રૂટ પર રોડ રસ્તા સારા બની જશે, કલરકામ થઈ જશે, જેને વીજળીના ઘણા પ્રશ્નો હતા એવા નવા ટીસી મુકાઈ જશે, નવી લાઈનો મળી જશે. તો સારી વાત છે. હું તો કેમ છું, દર વર્ષે 15મી નવેમ્બરે ડેડિયાપાડા જ એમણે ઉજવણી કરવી જોઈએ. પણ તમે વિચાર કરો, જ્યારે અમે બિરસા મુંડાજીની પ્રતિમાની સ્થાપના કરતા હતા, એ જ ભાજપના સાંસદ, એમના નેતાઓ, આરએસએસના લોકોએ અમારો ખૂબ વિરોધ કર્યો હતો. 3 જિલ્લાની પોલીસ અમારી સામે મૂકી દીધી હતી. રેજાયજી ત્યાં આવી ગયેલા. અમને જેલ હવારે કરવાની વાત હતી, અમને ધમકીઓ મળતી હતી. પછી પણ અમે બિરસા મુંડાજીની પ્રતિમા ત્યાં સ્થાપી અને એના થકી આજુબાજુના વિસ્તારોમાં પણ સ્થાપના થઈ, લોકોની જાગૃતિ આવીને આજે વડાપ્રધાનને ડેડિયાપાડા આવીને એ જ પ્રતિમાની ફૂલહાર કરવા માટે અમે મજબૂર કર્યા છે. આ જ અમારા લોકોનો પાવર છે. અને વડાપ્રધાન આવવાથી આજે તમે જોઈ લો, અમારા ગામડામાં તલાટીઓ નહોતા મળતા. આજે તો બધા જ ધારાસભ્ય, વિજય ગામિત, નરેશ પટેલ, અહીંના જયરામ ગામિત, ગણપત વસાવા, આજુબાજુના બધા ધારાસભ્ય 3-4 દિવસથી ગામડાઓમાં ફરે છે. સાંસદો ગામડાઓમાં ફરે છે, મંત્રી તંત્રીઓ ગામડાઓમાં ફરે છે, નાયબ મુખ્યમંત્રી અમારા ગલીએ ગલીએ ફરે છે, અને એમની આખી સંસ્થાઓ, આરએસએસના લોકો. તો આ તો અમારી તાકાત છે. જે લોકો ઓફિસોમાંથી, એસી ચેમ્બરોમાંથી બહાર નહોતા નીકળતા, આજે અમારા ડેડિયાપાડાના ગામડાઓમાં ફરતા કરી દીધા છે. આ તો અમારી તાકાત છે. અને અમને તો શું ફેર પડવાનો બેન? વડાપ્રધાન છે, આવશે જશે, 2 કલાકનો એમનો કાર્યક્રમ છે. અમે તો આગળ પણ ચૂંટણી લડ્યા છે.
વડાપ્રધાનની સભા હતી તો પણ અમને 1 લાખથી વધારે મત ત્યાંથી મળ્યા છે. 43,000ની અમારી લીડ હતી. લોકસભામાં અમિત શાહની ત્યાં સભા હતી તો પણ અમને 1,18,000 મત મળ્યા છે. 60,000ની અમારી લીડ હતી. લોકો અમારી સાથે છે, એમને ડર છે પબ્લિક ના આવે એટલે તો આજે ગલીએ ગલીએ ગામડે ગામડે એમને ફરવું પડે છે. હું તો કેમ છું, આજે વડાપ્રધાન શ્રી આવે છે, કાલે એમની ઈચ્છા હોય તો એમના મિત્ર અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને પણ લઈ આવો, એમનું પણ સ્વાગત કરશે અમારા લોકો. પણ તમારી જે નીતિઓ છે એ જાણી ગયા છે એટલે તમને હવે તમે વોટ બેંક તરીકે આદિવાસીનો ઉપયોગ કરવાનું વિચારતા હશે એ હવે શક્ય નથી. હવે આદિવાસી પોતાના સંવિધાનિક અધિકારો માંગે છે, સામાજિક આર્થિક સમાનતાની માંગ કરે છે, શિક્ષણની માંગ કરે, સિંચાઈની માંગ કરે. એનો જવાબ એમની પાસે નથી. આજે બિરસા મુંડાના લીધે જે કઈ અધિકારો અમને મળ્યા છે એ અધિકારો તો એમની સરકારમાં છીનવાયા છે. જળ જંગલ જમીન અને ખનિજો પરના અધિકારો ભારતીય જનતા પાર્ટી અમારા પરથી છીનવી રહી છે. એમના લોકો આજે આવીને બધું છીનવી રહ્યા છે, સત્તાનો ઉપયોગ કરીને, પોલીસનો ઉપયોગ કરીને. એટલે આ બધું લોકો જાણે છે. બસ સરકારી મશીનરીનો ઉપયોગ કરીને, પ્રજાના ટેક્સના પૈસાનો ઉપયોગ કરીને, લોકોને ભેગા કરીને તાઇફાઓ કરવાથી કઈ અમારો વિકાસ થવાનો નથી. એટલી ગ્રાન્ટનો ઉપયોગ અમારા લોકોના વિકાસ માટે કરો તો હું માનું ચોક્કસ આદિવાસી સમાજનો વિકાસ થશે. આ કાર્યક્રમમાં પ્રજાના પૈસાની 500 કરોડ રૂપિયાની દિવાળી થવાની છે. એ જનતાને ખબર છે. એ કઈ ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ નથી, સરકારી કાર્યક્રમ છે. ચૈતરભાઈ, જે તે સમયે તમે જ્યારે ભરૂચ લડ્યા ત્યારે તમે એવું કીધું હતું કે પ્રધાનમંત્રી પણ મારી સામે ઉભા રહે તો પણ મને કઈ ફરક નથી પડવાનો. એ જ ભરૂચમાં મનસુખ વસાવાએ તમને હરાવી દીધા અને હવે પ્રધાનમંત્રી જ્યારે તમારા વિસ્તારમાં આવે છે તો એ તમારી જમીન તો હલાવશે. ભરૂચ લોકસભાની ચૂંટણીમાં તમે જોયું હશે, એકલા હાથે અમારા બધા નેતાઓને ઈડી સીબીઆઈ દ્વારા કેસો કરીને જેલમાં નાખ્યા હતા. એકલા હાથે અમે લડ્યા હતા. અમારી પાસે આર્થિક રીતે કોઈ સોર્સિસ નહોતા અને હું એકલો નેતા તરીકે આ વિસ્તારમાં હતો. મને કોઈનું સમર્થન કે સપોર્ટ તે સમય નથી મળ્યા. જે લોકો 5 લાખ લીડથી જીતવાની વાત કરતા હતા એ લોકોને 86,000 લીડથી જીતવા દીધા છે અમે. આવનારા દિવસોમાં વિસ્તારમાં છે, હજુ અમારી શરૂઆત છે, ઘણું શીખવાનું મળ્યું છે. આવનારા વિસ્તારમાં જોઈ લેજો તમે શું થાય છે. એટલે એકલા હાથે અમે, એમની તો આખી પોલીસ, આખું તંત્ર, યંત્ર, મંત્ર, સામ દામ દંડ ભેદ નીતિ, એમનો પૈસો, એમની જીઆઈડીસી શું નથી કર્યું. એમના બુટલેગરો, કોન્ટ્રાક્ટરો, અરે બેફામ એમણે દારૂને પૈસા વેચેલા. અહીંયા ખટારા દારૂ અમે વાલિયામાં પકડાવેલો, પછી પણ કેસ નથી થયા. પછી પણ અમે 86,000ની મતથી જીતવા દીધા છે. એટલે આવનારા દિવસમાં જે પણ ઉમેદવાર મનસુખભાઈ હોય કે એમના કોઈ પણ વ્યક્તિ હોય, તમે જોજો ભરૂચ લોકસભામાં શું થવાનું છે તે. ચૈતરભાઈ, બિરસા મુંડાની આપણે વાત કરીએ છીએ ને, તમે બહુ સ્પષ્ટ એવું કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં અમારા બહુ બધા હક છીનવાયા છે. તો એ કયા હક છીનવાયા છે? અને આજે જ્યારે પ્રધાનમંત્રી ત્યાં આવે છે એટલે આદિવાસીઓ માટે ઘણી બધી જાહેરાત કરે એવી પણ સંભાવનાઓ છે. આપણે દેશ તો બંધારણથી ચાલે છે ને બેન. તો બંધારણમાં 244 આર્ટિકલ એ આદિવાસીઓને 5મી અનુસૂચિનું પ્રાવધાન આપ્યું છે. એમાં આદિવાસીઓનું સ્વશાસન છે. જળ જંગલ જમીન ખનિજો પરના અધિકારો પોતાના છે. આદિવાસીની જમીન કોઈ બીજા વ્યક્તિ લઈ નથી શકતા. આજે શું હાલત છે? કેવડિયામાં વડાપ્રધાન આવ્યા, સાધુ ટેકરી પર સ્ટેચ્યુ બનાવ્યું, 6 ગામોને વિસ્થાપિત કર્યા. આજે બહેનો ત્યાં રડે છે. ત્યાં કેમ કોઈ નેતા જતા નથી? આજે જે લોકો રથો લઈને ફરે છે એમણે પહેલા તો કેવડિયા જવું જોઈએ. કેમ જવાબ કોઈ આપતું નથી? નર્મદામાં આટલા બધા ગામો આજે વિસ્થાપિત થયા, એ લોકોને કેમ આજે સિંચાઈનું પાણી નથી મળતું? કચ્છમાં તમે લઈ જાવ છો તો પહેલા અહીંયા આપો ને. અહીંયા વિસ્થાપિતોને આજે પાણી નથી મળતું, તે કેમ તમે કરતા નથી? આજે મારા ડેડિયાપાડામાં 100 સ્કૂલો એવી છે કે ત્યાં એક જ શિક્ષક છે. બાળકો ભણવા માંગે છે પણ તમે માસ્તરો નથી મૂકવાના, તમે શાળાના ઓરડા નથી બનાવવાના, તો કઈ રીતના બાળકો ભણશે? આજે ડેડિયાપાડા નર્મદા જિલ્લામાં 16,000 બાળકો અતિ કુપોષણથી પીડાય છે. કુપોષણથી પીડાય છે અને એમાં 12,333 અતિ કુપોષણથી પીડાય છે. એને કુપોષણમાંથી બહાર લાવવા માટે તમે શું કરો છો? એનો એમણે જવાબ આપવો જોઈએ. સિકલ સીલ એનેમિયા આ વિસ્તારમાં એટલા બધા છે કે એમને લીલા શાકભાજી ખાવા માટે દર મહિને 2,500 રૂપિયાની બજેટ એમને ગ્રાન્ટ ફાળવેલી સરકારોએ વર્ષોથી. આ ભાજપની સરકારે માર્ચથી બંધ કરી દીધું છે. આ આદિવાસી વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરે એના માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના ચાલુ હતી, જેમાં કોઈ MBBS કરે, BSc કરે, GNM કરે, NM કરે, નર્સિંગ કરે, ડિપ્લોમા કરે, ડિગ્રી કરે, બધા જ લોકોને આ સ્કોલરશિપ મળતી હતી. કેમ ભાઈ, કેમ બંધ કરી દીધી એમણે? તો આનો જવાબ એમણે આપવાની જગ્યાએ બસ આવીને માત્ર ને માત્ર 1,000 કરોડ 10,000 કરોડ જાહેરાત કરીને જતા રહેવાથી કઈ લોકોનો વિકાસ નથી થવાનો. લોકોના વિકાસ માટે અહીંયા સિંચાઈનું પાણી આપો, શિક્ષણ આપો, રોજગાર આપો, આરોગ્ય આપો, રોડ રસ્તા આપો અને અમારા બાળકોને પણ IAS IPS થાય એવી વ્યવસ્થા તમે કરો તો ચોક્કસ અમે આર્થિક અને સામાજિક રીતે સમાનતાની ધારામાં આવનારા દિવસોમાં આવી શકીશું, જે આ લોકોએ કરવું નથી.
ચેતરભાઈ, થોડા દિવસ પહેલા જ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખે કોઈનું નામ લીધા વગર એવું કહ્યું હતું, રાવણની વાર્તા કહીને, કે રાવણે કેવી રીતના સીતાનું હરણ કર્યું હતું, અને એમાં કોઈનું નામ ન લીધું હતું, પણ મોટા ભાગે એ વિપક્ષના નેતાઓ પર જ બોલતા હોય, આદિવાસી નેતા પર એવું લાગી રહ્યું હતું. પણ ખરેખર કોણ આદિવાસીઓને ભોળવે છે? કોણ ખરેખર રાવણ બનીને આવે છે અને આદિવાસીઓને બધી સારી વસ્તુઓ બતાવીને લઈ જાય છે? જેટલી પણ રથયાત્રાઓ અંબાજીથી એમણે કાઢી, આ બાજુ દાતાથી ઉમરગામથી રથયાત્રા કાઢી, એમાં જેટલા પણ નેતાઓએ જ્યાં પણ ભાષણ આપ્યું છે એમાં મારા નામ જોગ એમણે ભાષણ આપ્યું છે. પ્રદેશ પ્રમુખે નામ નથી લીધું, પણ બહુ રૂપિયાની વાત કરી હતી. એટલે કહેવાનો મતલબ, તમે બિરસા મુંડાજીનો ઇતિહાસની વાત કરો ને, જે બેનર લઈને ગયા છો ગામમાં, એની વાત કેમ કરતા નથી? કેમ ચૈતર વસાવાને ત્યાં જઈને ચૈતર વસાવાના નામના મોટી મોટી ગાળો ભાંડો છો? અમને ગાળો ભાંડવાથી જો આદિવાસીઓનો વિકાસ થવાનો હોય તો હું તો પ્રદેશ પ્રમુખના ઓફિસે જઈને ગાળો ખાવા તૈયાર છું. પણ આ બધી લોકોને ગેરમાર્ગે દોરવાની વાતો છે. જે વાતો તમે શું કર્યું, મનરેગામાં કૌભાંડ કર્યું, એના માટે શું કાર્યવાહી કરી એની વાત કરો. નલ સે જલ આ વિસ્તારમાં કરોડોના કૌભાંડો તમારા ભાજપ વાળા કરી ગયા છે, એની કેમ વાત કરતા નથી? તમે 73 ડબલ એની જમીનો દાહોદ ને આખા વિસ્તારોમાં છીનવી લીધી, એની કેમ તમે વાત કરતા નથી? પ્રધાનમંત્રી આવાસોમાં કૌભાંડો થયા છે, આ વિસ્તારમાં નકલી કચેરીઓ સિંચાઈની પકડાય છે, નકલી કોલેજો પકડાય છે, નકલી ડોક્ટરો પકડાય છે, નકલી આઈએસ આઈપીએસો પકડાય છે, એના માટે કેમ તમે બોલતા નથી? જે અમારા લોકો પરીક્ષા આપવા જાય છે એના પેપરો ફૂટે છે, એની વાત કેમ તમે કરતા નથી? એટલે આ પ્રદેશ પ્રમુખ તો હજુ નવા છે, અને નવા છે એને આ વિસ્તારનો અનુભવ નથી, એટલે બધી વાતો બોલીને ગયા છે. એટલે પણ જનતા એમને જાણી ગઈ છે, એમને ડર છે કે આદિવાસી વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટીને આ વખતે જાકારો મળવાનો છે. એટલે આ લોકો આજે આ ગલીએ ગલીએ અને ગામડે ગામડે ફરતા થયા છે. છેલ્લો સવાલ ચેતરભાઈ, કે આજનો તમારો કાર્યક્રમ શું છે? નેત્રંગમાં શું થવાનું છે? તમે શું કરવાના છો? ત્યાં શક્તિ પ્રદર્શન કરવાના છો? આજે નેત્રંગમાં જનનાયક બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવાનું અમારું આયોજન છે. બધાને અમે મેસેજ થકી જાહેર આમંત્રણ આપ્યું છે. તમામ લોકોને પક્ષ, પાર્ટી, જ્ઞાતિ, જાતિ, ધર્મ, સંપ્રદાય, સંગઠન ભૂલીને હાજર રહેવાની અપીલ અમે કરી છે. ત્યારે લોકો સ્વયંભૂ આવવાના છે. અમને રોકવા માટે એમને રોકવા માટે ઘણા પોલીસ પણ મૂકવામાં આવી છે કે આ પ્રોગ્રામમાં કોઈ જવું નથી, આમ નથી, તેમ નથી. પરવાનગી માટે પણ અમે ઘણા પ્રયાસો કર્યા હતા. અમને 9 વાગ્યાથી માત્ર 12:30 વાગ્યા સુધીની જ પરવાનગી એમણે આપી છે. પણ જ્યાં સરકારી કાર્યક્રમોમાં રોજ આપીને મનરેગાની રોજમદારોને લાવશે, શિક્ષકોને લાવશે, તલાટીઓને, વિદ્યાર્થીઓને, બધાને ખર્ચાઓ 500 કરોડનો ખર્ચો કરીને લાવવાના છે. એની જગ્યાએ અમારે સ્વયંભૂ પોતાના ખર્ચે આવવાના છે. એટલે જે પણ લોકો આવશે, અમારું માન રાખીને એમનું અમે સ્વાગત કરીશું. અમારી જાહેર સભા છે. સભા બાદ અમે સાંસ્કૃતિક રેલી કરવાના છે. બિરસા મુંડાજીને ફૂલહાર કરીને રેલીમાં પણ બધા જોડાશે. અને આ રીતનો અમારો દર વર્ષની પરવાનગી મળી ગઈ છે. આ કાર્યક્રમ સામાજિક રીતે છે. સમાજના બધા જ આગેવાનોને અમે આહવાન કર્યું છે. પોલીસે તમને કઈ, કારણ કે પ્રધાનમંત્રી વિસ્તારમાં આવે એટલે બીજું કઈ ન થાય એના માટે પોલીસ પણ નજર રાખતી હોય છે. અમારો અધિકાર છે. દર વર્ષે અમે ઉજવીએ છીએ. પ્રધાનમંત્રી તો આ પહેલો વર્ષ ત્યાં આવ્યા છે. અમારે તો વર્ષોથી અમે 15મી નવેમ્બર બિરસા મુંડા જયંતિ ઉજવીએ છીએ. એટલે અમે તો આ કાર્યક્રમમાં સ્વતંત્ર સેનાનીના કાર્યક્રમમાં અમારે પરવાનગી ના હોય તેમ છતાં અમે જાણ કરી હતી અને એમણે પરવાનગી આપી છે. એટલે કાર્યક્રમ અમારો થવાનો છે. પ્રધાનમંત્રીના પ્રોટોકોલ પ્રમાણે એમને સાચવવાની જવાબદારી એમની છે, અને અમારા કાર્યક્રમ શાંતિપૂર્ણ થાય એની જવાબદારી અમારી છે, જે થશે. થેન્ક યુ સો મચ ચૈતરભાઈ, તમે અમારી સાથે જોડાયા એ બદલ થેન્ક યુ સો મચ. જી જી, ધન્યવાદ.